આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી બલીઠા માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમય પસાર થનારા સૌ કોઈ પરેશાન. ચોમાસા પહેલા બલીઠા માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટ ઝળહળતી થાય તેવી લોકોમાં માંગ. વાપી નજીકના બલીઠા માર્ગ ઉપર દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહનોની અવર જવર થતી રહે છે. નેશનલ હાઈવે નંબર 48 અને સંઘ પ્રદેશ દમણને જોડતો ટૂંકો માર્ગ એટલે વાપી નજીકના બલીઠાનો ફાટક ગણાવી શકાય છે. દમણમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી હોય દિવસ રાત નાના મોટા વાહનો સહિત કામદારો, રાહદારીઓ તથા ગ્રામજનોની અવર જવર થતી રહે છે. બલીઠા માર્ગ ઉપર જે તે સમયે સ્ટ્રીટ લાઇટો ઝળહળતી રહેતી હતી, જોકે છેલ્લા કેટલાક લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો જ ગાયબ થઈ ચૂકી છે. એક તરફ બલીઠા પાસે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તથા માર્ગની આસપાસ ક્યાંક ને ક્યાંક ખોદકામ પણ કરાયેલ છે, તો બીજી તરફ ક્યાંક માર્ગ પણ તૂટેલી અવસ્થામાં જોવા મળી રહ્યો છે. વળી માર્ગ ઉપર ક્યાંક સર્પાકાર જેવો હોય, અજાણ્યા વાહન ચાલકોને તેનો ખ્યાલ આવતો નથી. વળી માર્ગની આસપાસ તથા વચ્ચે કોઈ વ્હાઇટ પટ્ટાઓ પણ દોરવામાં આવેલ નથી. દિવસે તો ઠીક, રાત્રિના સમય પસાર થનારા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ચોમાસા પહેલા બલીઠા માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટ ઝળહળતી થાય તેવી માંગ ગ્રામજનો સહિત રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે. ભરૂચના ઝઘડિયા ઉમલ્લા અને તવડી ગામે લગ્ન પહેલા પીઠી લગાવી યુવક યુવતીએ મતદાન કર્યું. વરાજા દુલ્હન પણ મતદાન કરવા નજરે પડતા લોકશાહીના પર્વને મહત્વ આપતા પુરવાર થયું. ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં યુવાનો સહિત વૃદ્ધોમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ દેખાયો હતો. તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે એક વરરાજા લગ્ન પહેલા પીઠી લગાવેલ હાલતમાં મતદાન મથકે આવી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ઝઘડિયા તાલુકાના અન્ય તવડી ગામે પણ એક યુવતીએ લગ્ન પહેલા પીઠી લગાવેલ હાલતમાં મતદાન મથકે આવી પોતાના ભાવિ ઉમેદવારને મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતા. આમ ગુજરાતમાં લગ્નસરાની મોસમ દરમિયાન લોકસભાની ચૂંટણી યોજાતા ક્યાંક જાનૈયા તો ક્યાંક વરરાજા દુલ્હન પણ મતદાન કરતા નજરે પડ્યા હતા, જે લોકશાહીના પર્વને મહત્વ આપતા હોય તેમ પુરવાર થયું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. કમલેશભાઈ રતિલાલ, ઉમલ્લાથી વોટિંગ આપવા આવ્યો છું. સરકાર સારી હોવી જોઈએ. બીજું એ હું લગ્ન મંડપ છોડીને વોટિંગ કરવા આવ્યો છું. એ બધાને વિનંતી કરું છું કે બધા વોટિંગ કરવા આવે. વલસાડ લોકસભાની ચૂંટણીમાં 72.24% સરેરાશ રાજ્યમાં સૌથી વધુ મતદાન નોંધાયું. ગત લોકસભાની ચૂંટણી કરતા 1.5% ઓછું મતદાન થયું. 7 ઉમેદવારોના ભાવિ ઈવીએમ વીવીપેટમાં સીલ. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન વલસાડ લોકસભા બેઠક સહિત ગુજરાતમાં અને આજુબાજુના રાજ્યોમાં આવેલ લોકસભાની બેઠક ઉપર મતદાન યોજાયું હતું. વલસાડ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી આયુષ ઓકના નેતૃત્વમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. વલસાડ લોકસભા બેઠક ઉપર આવેલ 2006 મતદાન મથકોમાં કુલ 18.60 મતદારો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. હીટવેવની આગાહી વચ્ચે વલસાડ લોકસભા બેઠક ઉપર રાજ્યમાં સૌથી વધુ 72.24% મતદાન નોંધાયું હતું. વલસાડ લોકસભા બેઠક ઉપર તમામ ઈવીએમમાં મતદાન પૂર્ણ કર્યા બાદ ઈવીએમની સીલ કરવામાં આવ્યા હતા. વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉભેલા 7 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમ અને વીવીપેટ મશીનમાં સીલ કરવામાં આવ્યું છે. દીવમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયું. ઉમેદવારોના ભવિષ્ય ઈવીએમમાં સીલ. ચૂંટણીના દિવસે જે મતદાતાનો જન્મદિવસ હતો તેની પ્રશાસન દ્વારા કેક કાપી ઉજવણી કરાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈ મતદાનનું આયોજન થયું, જે સંદર્ભે સવારથી દરેક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.
દીવ, ઘોઘલા, વણાકબારા, બુચરબાડા, નાગવા એમ કુલ 48 બૂથો પર શાંતિમય વાતાવરણમાં મતદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ કલેક્ટર ભાનુપ્રભા તથા એસપી ફુલઝેલે, પિયુષ નિરાકર તથા પ્રશાસનની અધિકારીઓએ બૂથોનું નિરીક્ષણ કર્યું હતું. દીવ જિલ્લામાં દરેક પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે લોકસભા ચૂંટણી દમણ દીવ બીજેપી ઉમેદવાર લાલુભાઈ પટેલના પત્ની તરુણાબેન પટેલ દીવ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા ઈવીએમ મશીનને સીલ કરવામાં આવ્યું હતું. હવે આગામી 4 જૂનના રોજ જોવાનું રહ્યું કે આ બેઠક પર કોણ બાજી મારશે. આ સાથે 7 મેના રોજ જે પણ મતદારોનો જન્મદિવસ હતો તેની ઉજવણી કેક કાપી દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે જે મતદારોનો જન્મદિવસ હતો તેને જણાવ્યું હતું કે આ ક્ષણ તે કદી નહીં ભૂલે. જે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તે માટે જિલ્લા કલેક્ટર ભાનુપ્રભા તથા અન્ય પ્રશાસનના અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. દીવથી રિપોર્ટર મેહરુન નિશાદલ, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વર હાઈવે પર ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત. એસિડ ભરેલ ટેન્કર પલટી મારતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ. ટેન્કર હાઈવેના વચ્ચોવચ્ચ પલટી મારતા ત્રણેય ટ્રેક બ્લોક થતા ટ્રાફિક સર્જાયો. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર છાસવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલ રાત્રે ટેન્કર નંબર GJ12BW1952 તેમજ આઈસર ટેમ્પો નંબર GJ36T1417 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ ટેન્કર રોડના વચ્ચોવચ્ચ પલટી મારી જતા ત્રણેય ટ્રેક બ્લોક થઈ ગયા હતા. અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા હાઈવેની ટ્રેક બ્લોક થતા ગણતરીના કલાકમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિનો અહેવાલ સામે આવ્યો નથી. જોકે ટેન્કરમાં એસિડ ભરેલો હોય જે લીકેજ થવાની શરૂઆત થતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લીક થયેલ કેમિકલ પર ફોર્મનો મારો ચલાવી કોઈકને ગેસ કે કેમિકલની અસર ન થાય તેવા પ્રયાસો કરાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો મૂકવામાં આવતા હાઈવે ફરી વાહનો માટે રાબેતા મુજબ શરૂ થયો હતો. अंकलेश्वर रिपोर्टर अभी सैयद, संकल्प न्यूज. हम डीपीएमसी फायर स्टेशन डिपार्टमेंट से है. जैसा कि हमें सूचना मिली थी कि हाईवे पर एक टैंकर पलट चुका है, उसमें एसिड होने की संभावना है, तो हम डीपीएमसी फायर टीम के साथ इमीडिएटली टर्न ऑफ लिया. हाईवे पे बहुत जाम होने के कारण थोड़ा देरी हो गई थी उसमें आने में. देन दूसरा इमरजेंसी रास्ता लेकर यहाँ पे आए. देन सिचुएशन को मॉनिटराइज किया कि कैसी सिचुएशन है, क्या करना है, क्या नहीं करना है. तो सिचुएशन को देख के लगा है कि हाईवे को चालू कर सकते हैं. अभी इतना ज्यादा कुछ ओवर इमरजेंसी नहीं है, तो उसके कारण में अभी कोशिश कर रहे हैं कि हाईवे चालू हो जाए. देन उसके बाद जो भी इमरजेंसी मेजर है वो ले सकते हैं. इसमें अभी मैं कंफर्म नहीं कह सकता हूँ. जैसा कि हमने ड्राइवर से अभी पूछा है तो वो बता रहा है कि नाइट्रिक एसिड है 68% कंसंट्रेशन के साथ. नहीं, अभी ऐसी कोई कैजुअलिटी रिपोर्ट नहीं हुई है और जानकारी लेने की कोशिश कर रहे हैं. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.